વડોદરાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ વોર્ડ નંબર 13માં ચૂંટણી પ્રચાર અંતર્ગત ફેરણી અને લોકસંપર્ક કર્યો હતો। વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। આજે તેમનો વોર્ડ નંબર 13માં ચૂંટણી પ્રચાર અંતર્ગત ફેરણી અને લોકસંપર્કનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ દરમિયાન દેવી દેવતાઓના દર્શનની પ્રણાલી મુજબ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરી તેમણે આજના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। વિસ્તારના કોર્પોરેટર જાગૃતિબેન કાકા, જ્યોતિબેન પટેલ, વોર્ડના પ્રમુખ નલિન પોથીવાલા સહિત સમર્થકો અને કાર્યકરો આ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા। જેવું કે આપ જોઈ શકો છો, આજે પાર્ટીના પ્રચારના નિત્યક્રમ મુજબ અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 13 ખાતે સવારે લોકસંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકસંપર્કથી આપણા વોર્ડના પ્રમુખ મહામંત્રી સંગઠનની સર્વે ટીમ, આપણા વોર્ડના તમામ કાઉન્સિલરશ્રીઓ, વોર્ડના તમામ મોરચાના હોદ્દેદારો, શિક્ષણ સમિતિની ટીમ અને પૂર્વ હોદ્દેદારો આ સૌ સાથે મળી અને લોકો વચ્ચે જઈ એમના આશીર્વાદ લઈશું અને વિકસિત ભારતના જે સંકલ્પથી વિકસિત વડોદરાથી આપણે જે શરૂ કરવાનું છે એ માટે અમે પહેલાં સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લીધા અને એમના પણ આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવી છે। આગળ જઈ અને અમે લોકોની વચ્ચે જઈ એમના આશીર્વાદ લઈશું અને ઘરે ઘરે સંપર્ક કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।